નમસ્કાર ખેડૂત ભાઈઓ, ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ખેડૂત ભાઈઓને જે પીએમ કિસાન સન્માન નિધિનો જે 23મો હપ્તો જે છે તે ક્યારે આવવાનો છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે આ એક કામ નહીં કરો તો તમને 2000નો હપ્તો બંધ થઈ શકે છે। તો તમારે 2000નો હપ્તો બંધ ન કરવા માટે તમારે 23મો હપ્તો લેવા માટે તમારે નવા નિયમ જાહેર થઈ ગયા છે। તો કયા નવા નિયમ છે જાહેર થઈ ગયા છે ને હપ્તો બંધ ન થવા માટે તમારે શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ આપણે દેશભરના ખેડૂતોને સરકારનો મહત્વાકાંક્ષી સહાય યોજનાનો લાભ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશભરમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજના ચલાવે છે। એમાંની સૌથી મહત્વપૂર્ણ યોજનાના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। એટલે કે આમાં દેશભરમાં ખેડૂતોને તે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આગળ વાત કરીએ એમાં તો આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય મળે છે। એટલે કે ખેડૂતોને જે વર્ષના 6000 રૂપિયા આપવામાં આવે છે તે 4 મહિનાના અંતરાલમાં 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે। અત્યાર સુધીમાં કુલ 22 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીના જે ખેડૂતોના ખાતામાં 22 હપ્તા આવ્યા છે। હવે ખેડૂતોને 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે કે ખેડૂત જે છે તે અત્યારે હવે 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ સંદર્ભમાં આજે આપણે સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરવા જઈ રહ્યા છીએ। એટલે કે જ્યાં 23મો હપ્તો ક્યારે આવવાનો છે અને જો ના આવે તો તેના માટે શું પગલાં લેવા જોઈએ। આગળ વાત કરીએ તો તમારી મહેનત માટે પીએમ કિસાન યોજના 22મો હપ્તોને 13 માર્ચના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। એટલે કે તમારો 22મો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં 13 માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। વધુમાં આ યોજના હપ્તા ભંડોળ દર 4 મહિને ખેડૂતોમાં આવે છે। એટલે કે આ 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના જે 4 મહિનાના અંતરાલમાં આવે છે। તેથી એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જે છે તે જુલાઈમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। એટલે કે હવે ખેડૂતોને 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો 23મો હપ્તો જુલાઈના અંત સુધી ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જોકે આ અંગે કોઈ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી। આગળ વાત કરીએ તેમાં તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે, એટલે કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે તો વાત કરીએ એમાં તો પીએમ કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। એટલે કે ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા જે છે તે 24 ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજનાના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ રકમ 3 સમાન હપ્તામાં વિતરિત કરવામાં આવે છે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। અત્યાર સુધીમાં સરકારના ખેડૂતોના ખાતામાં 22 હપ્તા ટ્રાન્સફર કર્યા છે અને 23મો હપ્તો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે। આગળ વાત કરીએ તો પૈસા તમારા ખાતામાં જમા થશે કે નહીં તે કેવી રીતે તપાસવું, એટલે કે ખેડૂતોના ખાતામાં જે છે 23મો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નથી થયો તે કેવી રીતે તપાસવું, તો તેના માટેનો આપણે સ્ટેપ જોઈએ। પહેલું સ્ટેપ છે પૈસા ખેડૂતોને સરળતાથી તેમના નામની સ્થિતિ ઓનલાઈન ચકાસવી પડશે। બીજું જે છે તેમાં સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે। એટલે કે તમારે ગૂગલ પર સર્ચ મારવાનું રહેશે અને તેની જે પીએમ કિસાન સન્માન નિધિની જે છે સત્તાવાર વેબસાઇટ છે તેમાં પર જવાનું રહેશે અને તેમાં આપણે સિલેક્ટ કરવાનું છે ફાર્મર કોર્નર નામનું જે છે તે સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને એમાં પછી વાત કરીએ તમારો નોંધણી નંબર કેપ્ચાનો દાખલ તમારો નોંધણી નંબર નાખવો પડશે અને તેના પછી કેપ્ચા દાખલ કરી દેજો। પછી વાત કરીએ પછી ખેડૂતો તપાસી કરી શકે છે કે તેમનું કેવાયસી જમીન સીડિંગ અને આધાર બેંક સીડિંગ પૂર્ણ થયું છે કે નહીં। તેમાં પણ તમે જાણી શકો છો કે કેવાયસી થયું છે, જમીન સીડિંગ થયું છે અને આધાર બેંક સાથે પૂર્ણ છે કે નહીં તે બધું તેમાં બતાવી શકે છે। આગળ વાત કરીએ એમાં તો
23મા હપ્તા માટે શું આવશ્યકતાઓ છે, એટલે કે તમારે 23મો હપ્તો મેળવવા માટે શું જરૂરી છે? તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો મેળવવા માટે ખેડૂતો માટે KYC અને જમીન ચકાસણી પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે. એટલે કે 23મો હપ્તો જે ખેડૂતોને તે મેળવવા માટે તમારે KYC તો ફરજિયાત કરવું જ પડશે. જો નહીં KYC કરો તો તમને 23મો હપ્તો અટકી શકે છે. અને જમીનની ચકાસણી તમારે મહત્વપૂર્ણ છે. અને ખેડૂતોને તેમની ખાતામાંથી DBT સ્થિતિ તપાસવા તેમની બેંકની માહિતી પૂર્ણ કરવી જરૂરી છે. તો ખેડૂત ભાઈઓ, તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.